15 ઓગસ્ટ 2025 દેશમાં સ્વતંત્રતા દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી। તેવામાં વાત કરીએ તો ચેખલા ખીમાણા હાઈવે પર જમીન સંપાદન ખેતરના સ્થળે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં આવેલ જમીન સંપાદનના સ્થળે ખેડૂતો એકઠા થયા હતા અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં પ્રખર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનશ્રીઓ તેમજ મહિલાઓ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એવા જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા। અમારી વેદના છે। અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા। અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે। અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત 22 રૂપિયા મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને 4500 રૂપિયા મળે છે। આ ભેદભાવ છે, આ વિસ્તારનો ભેદભાવ છે, આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે। એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું જોઈએ। એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું। જય જવાન, જય કિસાન।